અમરેલી જિલ્લાના ચલાલા નગરપાલિકામાં રાજકીય ઉથલપાથલ સર્જાઈ છે. ભાજપના સંપૂર્ણ વર્ચસ્વવાળી ચલાલા નગરપાલિકાના પ્રમુખ નયનાબેન વનરાજભાઈ વાળાએ 5 મહિના પહેલા 5 માર્ચ 2025ના રોજ પ્રમુખ પદ સંભાળ્યું હતું, પરંતુ અચાનક તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ રાજીનામાએ સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. મળતી માહિતી મુજબ નયનાબેને અમરેલી જિલ્લા કલેક્ટરને પોતાનું લેખિત રાજીનામું સોંપ્યું, જેમાં તેમણે કૌટુંબિક કારણોને લીધે ફરજ નિભાવવામાં અસમર્થતા દર્શાવી. જો કે આ કારણને લઈને રાજકીય વર્તુળોમાં અનેક અટકળો શરૂ થઈ છે. ચલાલા નગરપાલિકાના 6 વોર્ડની 24 બેઠકો પર ભાજપનો કબજો છે, છતાં રાજીનામું આશ્ચર્યજનક મનાય છે. જણાવવામાં આવી રહ્યું છે કે નગરપાલિકામાં આંતરિક વિખવાદ અને સભ્યો વચ્ચેના મતભેદો રાજીનામાનું મુખ્ય કારણ હોઈ શકે છે. આ ઉપરાંત લોકોની સમસ્યાઓનું સમાધાન ન થતું હોવાની નારાજગી પણ એક કારણ હોવાનું ચર્ચાય છે. નોંધપાત્ર છે કે ચલાલા ધારાસભ્ય જેવી કાકડિયાનું હોમટાઉન છે અને આ રાજીનામાએ ભાજપના આંતરિક કલહની અટકળોને વેગ આપ્યો છે. તેમજ નયનાબેનના પતિએ સોશિયલ મીડિયા દ્વારા આ રાજીનામાની જાહેરાત કરી, જેનાથી ચર્ચાઓ વધુ તીવ્ર બની. હવે ભાજપ દ્વારા નવા પ્રમુખની નિયુક્તિની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે. આ ઘટનાએ ચલાલાના રાજકીય પટલ પર નવો વળાંક આણ્યો છે અને આગળ શું થશે તેની રાહ સૌ જોઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.